રાજકોટના ધોરાજીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુ વિશે આપવામાં આવેલા વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું. હરિ પટેલે નહેરુને લઘુમતી સમાજના ગણાવતા કોંગ્રેસે આક્રમક તેવર બતાવ્યા. ગુજરાત કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિરે આ નિવેદનને ભાજપની બૌદ્ધિક નાદારી ગણાવી. પ્રગતિ આહિરે પૂર્વ સાંસદને આડે હાથ લેતા જણાવ્યું કે ભાજપ પાસે જ્યારે કોઈ મુદ્દા નથી હોતા ત્યારે આવા બફાટ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે આખો દેશ જાણે છે કે નહેરુજી કાશ્મીરી પંડિત હતા. હરિભાઈએ પહેલા ઇતિહાસ ચકાસવાની જરૂર છે. જવાહરલાલ નહેરુજીનો પરિવાર છે એ કાશ્મીરી પંડિત હતા અને આ ઐતિહાસિક એવું સત્ય છે કે તમારી પાસે કોઈ મુદ્દા ના હોય ને ત્યારે તમે જેના ઉપર કાયમી વંશાવેલીના નામે છે ને લાંછન લગાવવાની કોશિશ કરો છો, પણ ત્યાં તમારું બુદ્ધિમત્તા તમારી દેખાઈ આવે છે. સમજ્યા તમે? બીજા નંબરની વાત કે જે આજે તમે બોલવાનો અધિકાર માનો છો, જે લોકશાહી છે, જે બંધારણ મજબૂત મળ્યું છે, જે આજે આઈઆઈટી, આઈઆઈએમ, ઈસરો એવી કેટલી બધી સંસ્થાઓ છે ને એ માત્ર નહેરુજીની દેન છે. તમારા નેતા કઈ કરી નથી શકતા ને, એટલે હંમેશને માટે નહેરુજીની ઉપર આંગળી ઉઠાવવાનું કામ તમે લોકો કરી રહ્યા છો. થોડીક તો શરમ કરો, થોડું ભણેલું ગણેલું જ્ઞાન તો રાખો.